ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ છે અને એમ કહેવાય કે વરસાદ ઝરમર નહીં પણ ફૂલ ધારે વરસી રહ્યો છે ને અમને અટકાવી રાખ્યા છે ઘરમાં. કારણ કે જવાનું છે અમદાવાદ અને થઈ ગયો છે ફૂલ વરસાદ. તો કઈ રીતે જવું ખબર પડતી નથી અત્યારે. જોઈએ હવે બંધ થાય ની રાહ જોવી પડશે, બીજું શું, પછી આગળ વધીએ. બાકી વરસાદ એકદમ મસ્ત પડી રહ્યો છે. તો મિત્રો પહોંચી ગયા હતા ઘરે અને ચા બા પીને થોડું ગયા હતા આપણે લાયસન્સનું પૂછવા, ડ્રાઇવિંગ લાયસન્સનું, 4 વ્હીલરનું. પણ બહુ પૈસા કીધા મને, 7,000 રૂપિયા. તો મેં ના પાડી દીધી, મારે નહીં કરાવું. હવે જોઈએ, આપણે જાતે એપ્લાય કરીને જાતે સેટિંગ કરીશું કંઈક, પણ શું થાય બીજું ત્યાં. અને આજે બહુ વ્લોગ નહીં બને કારણ કે આજે છે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ. તો આપણે તો મેચના છીએ રશિયા, તો નહીં બને એટલો વ્લોગ. તો એના માટે સોરી ફીલ કરું છું. બાકી જોઈએ, મેચ તમને બધું બતાવીશ. મેચને બી આપણે ઇન્ક્લુડ કરીશું. કહેવાય છે કે ભાઈ 2023ના વર્લ્ડ કપના ફાઇનલનો બદલો લેવાનો છે, પણ જોઈએ બદલો લે છે શું થાય છે. ફિંગર ક્રોસ્ડ. મન તો આવી રહ્યો છે સાયકલ લઈને. તો આપણે જોયો આપણો બ્લોગ અને એક રિવિઝન કર્યું કે શું ચેન્જીસ કરવા જેવું છે હજી, અને શું ભૂલ અમુક સુધારવા જેવી છે એ હું ટ્રાય કરી રહ્યો છું શોધવાની અને બને એટલું સુધારવાની. તો એના માટે હું મારા જે અત્યાર સુધી બ્લોગ બનાવ્યા છે એ બધા હજી જોઈ રહ્યો છું. તો જોઈએ કંઈક ભૂલો નીકળે છે એ બી તમને જણાવીશ. તો વાગવા જઈ રહ્યા છે 8 અને અમે જઈ રહ્યા છીએ મેચ જોવા. અને એકદમ મતલબ વરસાદી માહોલ જ છે, ખાલી વરસાદ જ નથી પડતો. તકલીફ ત્યાં છે. જોઈએ હવે, સવારે તો થોડો ઘણો પડ્યો તો, રાતે બીજો પડે તો સારું. બાકી જોઈએ હવે મેચ. આજે સૌથી વર્લ્ડ કપની સૌથી ઇન્ટરેસ્ટિંગ મેચ આજે પહેલી છે અને ગ્રુપ સ્ટેજની લાસ્ટ છે. તો બહુ જોરદાર મેચ હશે એવી આશા રાખીએ છીએ. બાકી જોઈને ખબર પડશે કેવી છે. મિત્રો હવે તમને મારો ચહેરો એકદમ લાઇટ મારતો દેખાશે કારણ કે હાલ મેં કર્યું છે મોઢા ઉપર સ્ક્રબિંગ. તો સારો એકદમ ઠંડક લાગે છે. બરફનો ઉપયોગ પણ કર્યો છે પછીના લૂછવા માટે બધું, અને સ્ક્રબ મસ્ત કર્યું એવું છે. તો એકદમ ઠંડુ ને લીચું મોઢું લાગી રહ્યું છે. બાકી જોડે મેચ પણ ચાલુ જ હતી, તો સારી રમી છે આજ ઇન્ડિયા. હવે બોલિંગ સાઈડ જોઈએ છે કેવું રહે છે. બાકી જીત હારી પોતે પછી બ્લોગમાં એડ કરું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. મિત્રો હવે હું જઉં છું સુવા. મેચ તો હજી બાકી છે, પણ હવે થોડી નીંદર આવી રહી છે. તો અત્યારે પૂરતું મેચને પડતી મૂકીએ અને જઈએ સુવા. કોણ જીત્યું કાલ તમને ખબર પડી જશે. બાકી તો મારથી નહીં કહેવાય. તો ઠીક છે, મળીએ. ગુડ નાઇટ. આજનો દિવસ સિમ્પલ રહ્યો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.